બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરના ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર. નાટો અંગેના નિવેદનને અપમાનજનક ગણાવી માફી માંગવા જણાવ્યું. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વડાપ્રધાન સ્ટારમરે રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના નિવેદન માટે માફી માંગવા અનુરોધ કરતા જણાવ્યું છે કે સૈન્ય ગઠબંધન અંગેના તેમની ટિપ્પણી અપમાનજનક અને સ્પષ્ટપણે આઘાતજનક છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદને કારણે અમેરિકા અને બ્રિટન જેવા જૂના સાથી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે, જેની સીધી અસર વૈશ્વિક સુરક્ષા સમીકરણો પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં નાટોના સભ્ય દેશોના સંરક્ષણ ખર્ચ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેનો વડાપ્રધાન સ્ટારમરે જડબાતોડ જવાબ આપ્યો છે. બ્રિટિશ વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે નાટો એ માત્ર એક સંગઠન નથી, પરંતુ તે લોકશાહી મૂલ્યો અને સામાજિક સુરક્ષાનું પ્રતીક છે. આવા બિનજવાબદાર નિવેદનોથી દુશ્મન દેશોને પ્રોત્સાહન મળી શકે છે અને તે પશ્ચિમી દેશોની એકતામાં તિરાડ પાડવાનું કામ કરે છે. સ્ટારમરે ભારપૂર્વક જણાવ્યું કે બ્રિટન પોતાના સાથી રાષ્ટ્રોના રક્ષણ માટે હંમેશા કટિબદ્ધ રહ્યું છે ને આ પ્રકારની ભાષા સ્વીકાર્ય નથી. આ ઘટના બાદ યુરોપિયન યુનિયન અને અન્ય સભ્ય દેશોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના વર્તમાન વહીવટી તંત્રની બદલાતી વિદેશી નીતિ અને આક્રમક વલણને કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. વડાપ્રધાન સ્ટારમરને આ કડક વલણને બ્રિટનની સંસદમાં પણ વ્યાપક સમર્થન મળ્યું છે. હવે આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી છે ને બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધો પર તેની શું અસર થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. Let me start by paying tribute to the 457 of our armed services who lost their lives in Afghanistan. I will never forget their courage, their bravery, and the sacrifice that they made for their country. There are many also who were injured, some with life-changing injuries. And so I consider President Trump's remarks to be insulting and frankly appalling. And I'm not surprised they've caused such hurt to the loved ones of those who were killed or injured, and in fact, across the country.